નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 14 એપ્રિલ 2025 સોમવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ ટોપ 20માં અત્યાર સુધીના મહત્વના સમાચારો। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના અને 2 વ્યક્તિના મોત નિપજવાના ચકચારભર્યા કેસમાં ધરપકડ કરાયેલા ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને મુખ્ય કિંગપિન આરોપી કાર્તિક જશુભાઈ પટેલની સામે તપાસનીશ અધિકારી આગામી 15 મીને મંગળવારના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે। નર્મદા જિલ્લામાં તિલકવાડા અને નાણોદના રામપુરા ગામમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે ગઈકાલે રજાના દિવસે લગભગ 3 લાખ ભાવિકો ઉમટી પડ્યા હતા। લાખો ભાવિકો માટે રેંગણથી કીડીમકોડી ઘાટ લઈ જતી નાવડીઓ ફક્ત 60 ઉપરાંત જેટી પણ ગણતરીની હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેનાથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ બેનરો ફાડી આક્રોશ ઠાલવ્યો હતો। કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની અટકાયત થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। રાજસ્થાન પોલીસે 3 કિલો અફીણના કેસમાં અટકાયત કરી હતી। પોલીસે થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી। ઠાકરસિંહ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત ગણવામાં આવે છે। ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસે સુરત ખાતેથી એક નિવેદન આપ્યું હતું। તેમણે નિવેદનમાં બંધારણ બનાવવાવાળાને મૂર્ખ કહ્યા હતા અને સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે। આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ એવો ઉલ્લેખ કર્યો હતો। તેમના આ નિવેદન બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો। વિવાદ વધતા કથાકારે માફી માગી હતી। હવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પાવી જેતપુરના વકીલ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે। કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ અત્યાર સુધી કાગળ પર રજા રિપોર્ટ મૂકીને ચાલ્યા જતા હતા। મોટાભાગના કિસ્સાઓમાં રજામાંથી પરત આવ્યા બાદ જ રિપોર્ટ મૂકાતા હતા। આ બાબત જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેમણે સૌથી પહેલા જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગોના કર્મચારીઓને સરકારના ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર પહેલાથી રજા રિપોર્ટ મૂકવા અને તે મંજૂર થયેથી જ રજા રાખવા સ્પષ્ટ તાકીદ કરી હતી। આ માટે તમામ કર્મચારીઓને પત્ર દ્વારા જાણ પણ કરી દેવામાં આવી હતી, જેનું જિલ્લા પંચાયત કચેરીમાં તો 100% અમલીકરણ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે। ડોલવણના કલકવા ગામના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે જાહેરમાં રોડ ઉપર ઉનાઈના ટેકરી ફળિયામાં રહેતા રાહદારી મુકેશભાઈ કુંવરભાઈ ચૌધરીને અજાણ્યા વાહન અડફેટે લેતા મુકેશભાઈનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો। સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેના નેશનલ હાઈવે પરથી સોનગઢ ઉચ્છલ જતા રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભેંસો અને પાડિયાને ટૂંકા દોરડા વડે ઠાંસીને ક્રૂર રીતે બાંધી તેમજ કોઈપણ પ્રકારની વ્યવસ્થા વગર લઈ જતાં ચાલક સહિત 2 જણાને 9,91,000નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે 2 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। બનાવ અંગે સોનગઢ પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સોનગઢના પોખરણ ગામની સીમમાં નેશન હાઈવે સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર ટ્રકની ટક્કરે બાઇક ચાલકને ઈજા પહોંચી હતી, જ્યારે બાઇકની પાછળ બેસેલ મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારાના વીરપુર ફાટક પાસે જાહેર રોડ ઉપર ગાળકુવાના સાયકલ ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ અંગે વ્યારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારા રેલવે સ્ટેશન નજીક પુરી એક્સપ્રેસ ટ્રેનની ટક્કરે યુવતી આવી જતા માથાનો ભાગ કપાઈ ગયો હતો। મૃતક યુવતી વ્યારા નગરના કુંભારવાડ એરિયાની હોવાની ઓળખ થઈ હતી। યુવતીના અકસ્માત બનાવ અંગે સ્ટેશન માસ્તર વિનોદ કુમાર પ્રસાદ દ્વારા વ્યારા રેલવે આઉટપોસ્ટમાં જાણ કરવામાં આવી હતી। ઉત્તર ભારતથી લઈને મહારાષ્ટ્ર સુધી આવનારા દિવસોમાં લૂ અને ભીષણ તાપમાનનો કેર વર્તાવાની હવામાન ખાતાએ ચેતવણી આપી છે। બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા ક્ષેત્રોમાં પણ ભીષણ ગરમી અને સૂકો પવન જારી રહેશે। ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂ ફૂંકાવાની સંભાવના છે અને ત્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। જમ્મુ કાશ્મીર જેવા પર્વતાળ રાજ્યમાં પણ તાપમાન સરેરાશથી ઊંચું રહેવાનું અનુમાન છે।
કાશ્મીર ખીણમાં ઓછી બરફવર્ષાને કારણે તાપમાનમાં અનપેક્ષિત વૃદ્ધિ જોવા મળી રહી છે, જે પહાડી વિસ્તારોમાં જળસંકટ અને ગ્લેશિયરો પીગળવાની ગતિ વધારી શકે છે. હવામાન ખાતાએ એપ્રિલના ત્રીજા અઠવાડિયાથી મે મહિનાના પહેલા અઠવાડિયા સુધી ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. લોકોને બપોરે 12:04 વાગ્યા દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવા, પાતળા અને ઢીલા કપડાં પહેરવા અને થોડી વારે પાણી પીતા રહેવાની હવામાન ખાતા તરફથી સલાહ અપાઈ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ સુધારા કાયદાને લઈને સાંપ્રદાયિક હિંસા યથાવત છે. હિંસાથી પ્રભાવિત સેંકડો લોકોએ ભાગીરથી નદી પાર કરીને માલદામાં આશરો લીધો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ રવિવારે મુર્શિદાબાદના હિન્દુઓને મદદ માટે અપીલ કરી છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝને રેડક્રોસ સોસાયટીને સક્રિય કરવા વિનંતી કરવામાં આવી છે. દેશમાં વક્ફ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. શનિવારે પશ્ચિમ બંગાળમાં હિંસક પ્રદર્શનો થયા હતા. હવે આસામમાં આ કાયદા વિરુદ્ધ હિંસા થઈ હતી. આસામના સિલ્ચરમાં વક્ફ બિલના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પથ્થરમારો થયા બાદ પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મંજૂરી વિના 400 જેટલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. તેલંગાણામાં સૂર્યાપેટની એક સ્થાનિક કોર્ટે એક માતાને પોતાની જ પુત્રીની હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2021માં મહિલાએ આ હત્યાને અંજામ આપ્યો હતો અને બલી આપવાના નામે પોતાની જ પુત્રીનો ભોગ લઈ લીધો હતો. મહિલાને એવો ભ્રમ હતો કે તેના પર કાળ સર્પ દોષ છે, જેને દૂર કરવા માટે પુત્રીની બલી આપી દીધી. જોકે કોર્ટે આ મહિલાને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. દેહરાદૂનના ચકરોતાથી મોહમ્મદ સાબિરની જાન બિજનોરના ગઢમલપુર પહોંચી હતી. નાચગાન જાનનું સ્વાગત બધું બરાબર ચાલ્યું હતું. જૂતા ચોરવાની રસમમાં સાડીની ટીમે વરરાજાના જૂતા ચોરી લીધા બાદ પરત આપવા 50,000 માંગ્યા હતા. વરરાજા અને તેના મિત્રો 5,000માં મામલો નિપટાવવા અડગ રહેતા માંડવિયામાંથી કોઈએ વરપક્ષને ભિખારી જેવા છે તેવું કહેતા મામલો વણસ્યો હતો. રિવાજની મજાક મસ્તી લાઠી અને દંડાની મારામારી સુધી પહોંચી હતી. આખરે પોલીસે બંને પક્ષને સમજાવ્યા અને સુલેહ કરાવી હતી. કેન્દ્ર સરકારના વક્ફ કાયદામાં સુધારા સામે પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન સમયે હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ બેફામ હિંસા આચરી હતી અને 3 લોકોની હત્યા કરી હતી. મુસ્લિમ બહુમત ધુલિયાન, મુર્શિદાબાદમાં સૌથી વધુ અસર થઈ હતી. આ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકો નજીકની નદી પાર કરીને સુરક્ષિત સ્થળે શરણ લેવા માટે મજબૂર થયા હતા. જ્યારે મુર્શિદાબાદમાં બીએસએફની વધુ 5 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. રવિવારે બપોર સુધીમાં કુલ 150મી વધુની ધરપકડ કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં અનેક હિન્દુઓ સુરક્ષિત સ્થળે શરણ લેવા મજબૂર થયા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે મિઝોરમના ઐજવાલના બાહ્ય વિસ્તારમાંથી 52 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ટેબ્લેટ જપ્ત કરી છે તેમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ટેબ્લેટનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં 52 કરોડ 67 લાખ રૂપિયા આંકવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાર્કોટિક મ્યાનમારમાંથી જોખાવથાર સેક્ટરમાંથી મિઝોરમમાં દાણચોરી કરવામાં આવ્યું હતું. કર્ણાટકના હુબલીમાં 5 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. અહેવાલ અનુસાર, આરોપીએ બાળકી પર બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના અશોકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને છોકરીનો મૃતદેહ એક ખાલી મકાનમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને તેઓ અશોકનગર પોલીસ સ્ટેશનની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાળકીને ન્યાય અપાવવા માટે દેખાવો કર્યા હતા. બહુજન સમાજ પાર્ટી ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે માફી માગી છે. તેમણે આ માફી પોતાના કાકી એટલે કે માયાવતી પાસે માગી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહ્યું હતું કે, માયાવતીને હું પોતાના એકમાત્ર રાજકીય ગુરુ અને આદર્શ માનું છું. પોતાના કોઈપણ રાજનીતિક નિર્ણયો લેવા માટે સંબંધીઓની સલાહ નહીં લઉં. ભૂલ માફ કરીને ફરી પાર્ટીમાં કામ કરવાનો મોકો આપી દો. પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ ફૂલે બ્રાહ્મણ સંગઠનોના વિરોધના કારણે વિવાદમાં સપડાઈ છે. આ દરમિયાન પ્રતીક ગાંધીએ લોકોને આ ફિલ્મ જોયા વિના તેના વિશે અભિપ્રાય નહીં બાંધવા અપીલ કરી છે.
આ ફિલ્મ સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફુલેની બાયોપિક છે. તેમાં પત્રલેખાએ મહાત્મા ફુલેના પત્ની સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકા ભજવી છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.